નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ। સિટી ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી। દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે તેવા વિસ્તારોમાં ખાસ કામગીરી કરવામાં આવી છે। વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે તેવા વિસ્તારોમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને વરસાદ દરમિયાન પાણીના ભરાવો ન થાય। દર વર્ષે વાપીના કઈક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સામે આવે છે, ત્યારે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વરસાદની સિઝન આવતી હોય, જેથી કરી મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ ઉઠાવવામાં આવી રહ્યું છે। હવે જોવું રહ્યું કે દર વર્ષે જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હેરાનગતિ થાય છે, તેમાંથી વાપી મહાનગરપાલિકા વાપીની જનતાને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે કે નહીં, તે જોવું રહ્યું। વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આપણે પ્રી મોન્સૂનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરેલ છે, જેને છેલ્લા 6-7 દિવસ થઈ ગયા છે અને અત્યારે આપણે 3 સ્ટેજમાં આ પ્રી મોન્સૂનની કામગીરી કરી રહ્યા છીએ। પ્રથમ 10 દિવસમાં જે અતિ ગંભીર છે કે જ્યાંથી વોટર લોગિંગના પ્રશ્નો થઈ શકે છે એવી મોટી ગંદકીઓ, એવા મોટા ઓબ્સ્ટેકલો દૂર કરવામાં આવશે। ત્યાર પછીના 10 દિવસમાં સઘન સફાઈ ઝુંબેશ, તમામ પ્રકારના કચરા અને ગંદકી દૂર કરી, ઇવન તે ખનકીમાં હોય કે ડ્રેનેજમાં હોય તે તમામ સફાઈ બાકીના 10 દિવસમાં કરવામાં આવશે અને બાકીના 10 દિવસમાં નાની મોટા જે વોટર લોગિંગના પોઈન્ટ છે કે જ્યાં થોડો સમય વધારે સમય વરસાદ ચાલુ રહે અને વોટર લોગિંગ થાય છે, ત્યાં ઓછામાં ઓછું વોટર લોગિંગ થાય અથવા તો ન થાય એ પ્રકારના અત્યારથી અમે આયોજન કર્યું છે। આવી રીતે અમે 3 ભાગમાં સમગ્ર વાપી શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીનો આરંભ કરી દીધો છે। હાલ બંને સ્ટેજ પર ચાલી રહ્યું છે, ઈસ્ટમાં, વેસ્ટમાં, અને જે 11 ગામો મહાનગરપાલિકામાં ભળ્યા છે આ 3 વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા અમારી પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ થયા પાણી। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। કપરાડાના સુતારપડા, વીરક્ષેત્ર, માલધર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં પણ આ વરસાદ પડી રહ્યો છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સિટી ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી। દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો।
બાદ આપનું સ્વાગત છે। વલસાડમાં સિટી ન્યૂઝના અહેવાલની અસર, સિટી ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી। વલસાડમાં સિટી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સિટી ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। અઝફાન ડેટ્સ એન્ડ નટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે 2 કિલોથી વધુનો અખરોટનો જથ્થોનો નાશ કર્યો છે। અખરોટમાં એળી નીકળવાનો અહેવાલ સિટી ન્યૂઝ દ્વારા પ્રસારિત કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ ડ્રાયફ્રૂટ્સના પણ નમૂના લેવામાં આવ્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો। સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે। નેશનલ હાઈવે 48 પર શુગર ફેક્ટરી નજીકથી કારમાં લઈ જવાતા 3.56 લાખનો દારૂ ઝડપાયો। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી છે। સાથે જ પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે। રૂરલ પોલીસે કાર અને દારૂ મળી કુલ 6.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી। વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ। સિટી ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી કાર્યવાહી। દમણથી ગુજરાતમાં લવાતો 3.56 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।